આ ઘટના યુપી કે બિહારની નથી। આ ઘટના સેફેસ્ટ સિટી કહેવાતા અમદાવાદના પોશ એરિયા કોમર્સ 6 રોડની છે। અહીંયા ગઈકાલે રાત્રે કાયદો, શરમ અને પોલીસ ત્રણેયને મજાક બનાવી નાખવામાં આવ્યા। ઘટનામાં એક કાર માલિકે બીજાને કહ્યું કે તમારી કાર થોડી આગળ લો, પબ્લિકને તકલીફ પડી રહી છે। અને આટલું જ સાંભળતા જેની કાર વચ્ચે પાર્ક હતી એ ભાઈએ વાત ઈગો પર લઈ લીધી। થોડું બોલ્યા બાદ એને એના સફેદ ટી શર્ટ વાળા મિત્રને બોલાવ્યો જે થારમાંથી ઉતરી આવ્યો અને કહ્યું કે આ રસ્તો તો મારા બાપનો છે, જે કરવું હોય એ કરી લેજો, પણ કાર તો અહીંથી નહીં જ ખસે। અને ગાળો પણ બોલવા લાગ્યા અને એ સિવાય ગાડીમાં હથિયાર પણ હતા। અને એટલું જ નહીં, એને એના બીજા મિત્રોને ફોન કર્યો। પછી વ્હાઇટ બેલેનો આવી જેમાંથી 5 લોકો ઉતર્યા અને બેલેનો પર તો પોલીસ લખેલી પ્લેટ પણ હતી અને એ લોકોએ ગાળો, ધમકી અને મારપીટનો પ્રયાસ પણ કર્યો। સવાલ એ છે કે શું આ ખરેખર પોલીસ જ હતા? જો હા, તો આ લોકો પર કોઈ કાર્યવાહી થશે? અને જો માત્ર ઢોંગી લુખ્ખા તત્વો છે તો શું આ લોકોનો જાહેરમાં વરઘોડો નીકળશે કે લોકોને ડરાવી ધમકાવીને હેરાન કરતા રહેશે? હેલ્મેટ વગરની બાઇક પકડતી ટ્રાફિક પોલીસને નંબર પ્લેટ વગરની આ થાર કેમ નથી દેખાતી? અમદાવાદ સેફેસ્ટ સિટી કહેવાનું બંધ કરીને હવે પોલીસ અને સરકારે આ સવાલનો જવાબ આપવો જ પડશે, કારણ કે કાયદો તોડવાનો ફાયદો થોડાક તત્વો હસીને લઈ રહ્યા છે અને કાયદામાં રહેતા લોકો ન્યાય માટે સંઘર્ષ કરી રહ્યા છે।